કારોતર વિદ્યામંડળ સંચાલિત હોમ સાયન્સ કોલેજમાં ભરતી પ્રક્રિયામાં છબરડા પગલે વિસંગતતા ઊભી થઈ. માનીતાને વહીવટી ખેલ કારણસર ભરતી રદ કર્યાના આક્ષેપ પર સંસ્થાનો લૂલો બચાવ. સરદાર પટેલની પ્રેરણાથી ભાઈ કાકા સહિત અન્ય દ્વારા 7 દાયકા પૂર્વ સ્થાપિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત અને SM પટેલ હોમ સાયન્સ કોલેજમાં લેબ આસિસ્ટન્ટની ભરતીમાં છબરડાને કારણે ભરતી રદ કરવામાં આવતા વિસંગતતા ઊભી થવા પામી હોવાનું જાણવા મળેલ છે. જો કે આ મામલે માનીતાને કે વહીવટી ખેલથી પસંદગી કરવાના રચાયેલ ખેલના આક્ષેપ ઉઠતા સંસ્થા દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યાની ચર્ચા એરણે ચડવા પામી છે. પ્રાપ્ત વિગત અનુસાર વિદ્યાનગર સ્થિત ચારુતર વિદ્યામંડળ સંચાલિત SM પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સ ખાતે ગત વર્ષના ફેબ્રુઆરીમાં લેબ આસિસ્ટન્ટની ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ ગત વર્ષે 2 તબક્કામાં સરકારી પ્રતિનિધિની હાજરીમાં લેખિત તથા પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવી હતી. જે બાદ મેરિટ જાહેર કરવામાં આવ્યું હતું ને મેરિટમાં જણાવેલ ઉમેદવારના પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં આવ્યાના 7 મહિના બાદ સંસ્થા દ્વારા ભરતી રદ કરવામાં આવીનું જાહેર કરવામાં આવતા નોકરીની ઈચ્છા ધરાવતા ઉમેદવારોની આશા પર પાણી ફરી વળતા સમગ્ર મામલે છબરડા થયાના પગલે વિસંગતતા ઊભી થતા માનીતાને કે વહીવટી ખેલથી પસંદગી કરવાના કારણે ભરતી રદ કરવામાં આવીના આક્ષેપ ઊભા થતા સંસ્થા દ્વારા લૂલો બચાવ કરવામાં આવી રહ્યો હોય તેમ સરકારના નિયમના કારણે ભરતી રદ કરવામાં આવીના રાગ આલાપતા સવાલે ઉઠવા પામી રહ્યો છે કે જો સરકારના પ્રતિનિધિની ઉપસ્થિતિમાં પરીક્ષા પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી તો સરકારના નિયમના છેદ કેવી રીતે? જો રાજ્યની અન્ય સંસ્થા ખાતે ભરતીના નિયમો અંતર્ગત પરીક્ષા લઈ ભરતી કરવામાં આવે અને તે જ નિયમ મુજબ SM પટેલ ખાતેની ભરતી પરીક્ષા યોજાય તો એ ભરતી રદ કેવી રીતેના સવાલ સાથે કુછ તો ગરબડ હેની આશંકા વ્યક્ત કરવામાં આવી રહ્યાનું જાણવા મળેલ છે. મારું નામ ડૉક્ટર ભાવના ચૌહાણ, હું SM પટેલ કોલેજ ઓફ હોમ સાયન્સમાં પ્રિન્સિપલ છું. એ બાબતે હું આપને એટલું જણાવીશ કે બહુ ટ્રાન્સપેરન્સીથી બિલકુલ રૂલ્સ પ્રમાણે જ પરીક્ષા લેવામાં આવી છે અને એ પ્રમાણે જ એના રિઝલ્ટ ડિક્લેરેશન કરવામાં આવ્યું છે. એટલે એવું કંઈ અમે કર્યું નથી અને અપોઇન્ટમેન્ટ તો ગવર્મેન્ટ કરે. અમારે ત્યાં 2 કેન્ડિડેટ્સને એબ્સોર્બ કરવાની જગ્યા પડેલી હતી અને લગભગ એપ્રોક્સિમેટ 15 to 18 કેન્ડિડેટ્સ હતા અને 2 તબક્કામાં પરીક્ષા લેવામાં આવી અને સરકારી અધિકારીની હાજરીમાં અમારે પરીક્ષા લેવાની હોય તો એમની હાજરીમાં આપણે 2 પરીક્ષા લીધી. જે એક રિટર્ન પરીક્ષા 150 માર્ક્સની અને પછી ત્યારબાદ 2 દિવસ પછી પ્રેક્ટિકલ પરીક્ષા 75 માર્ક્સની, એમ કરીને કુલ 225 માર્ક્સની આપણે એક્ઝામિનેશન આ લેબ આસિસ્ટન્ટ માટે લીધી હતી. અમે રદ નથી કરી. અમને સરકારશ્રી તરફથી હમણાં રિસન્ટલી 8/4 એક પત્ર મળ્યો જેની અંદર એવું મેન્શન કરેલું છે કે અમે એમના રૂલ્સ પ્રમાણે પરીક્ષા નથી લીધેલી એટલે એ રદ કરવામાં આવે છે. ના, અમે બહુ જ એકદમ ધ્યાન રાખીને પરીક્ષા લીધી છે. અમારી પાસે જે રૂલ્સ હતા એ પ્રમાણે મેં કહ્યું એટલા માર્ક્સની પરીક્ષા લીધી છે. 2 કોલેજોએ સાથે લીધી હતી અને એકદમ ટ્રાન્સપેરન્સીથી કરી હતી કારણ કે અમે ચારુતર વિદ્યામંડળની અંદરમાં અમારી બંને સંસ્થા આવે અને એકદમ ઓપનલી વી બિલીવ ઇન ઓપન સિસ્ટમ. અમારા પાસે જે રૂલ્સ છે એ પ્રમાણે અમારે તમને કહ્યું એ રીતે 150 માર્ક્સની થિયરી લેવાની હતી અને 75 માર્કની પ્રેક્ટિકલ પ્રોફિશન્સી. આગળના દિવસે 150ની થિયરી લેવાની હોય મલ્ટિપલ ચોઇસની અને 2 દિવસના ગાળા પછી પ્રેક્ટિકલ લીધી અને ત્યારબાદ એ બંનેના ટોટલ પ્રમાણે મેરિટ લિસ્ટ બને અને એ આપણે વેબસાઇટ ઉપર ડિસ્પ્લે કરીએ. હું એવું માનું છું કે એ આક્ષેપ અમારી ઉપર છે ઇઝ નોટ એકચ્યુઅલી અ રાઇટ એલિગેશન બિકોઝ અમે લોકોએ ખરેખર એકદમ વ્યવસ્થિત રીતે પરીક્ષા લીધી છે. બધા જ રૂલ્સ અમારી પાસે હતા એ બધા જ ફોલો કર્યા છે અને અમારો કોઈ એવો ભાવ છે જ નહીં કે અમે કોઈને અન્યાય કરીએ. અમે બિલકુલ ન્યાયમાં જ માનીએ છીએ અને જે કેન્ડિડેટ લેવાયું છે તો અહીંયા મારી ત્યાં ભણેલું છોકરું છે તો ઇનફેક્ટ વી આર વેરી હેપી દેટ અવર ચાઇલ્ડ હેઝ બીન એબ્સોર્બ. એટલે એવું કશું જ એની પાછળ અમારો કોઈ ઇન્ટેન્શન નથી. વી આર વેરી ફેર. એ તો હવે મને નથી ખબર કે વિવાદ કેમ સમજાયો પણ હા, આ જે લેટર ગવર્મેન્ટનો આવ્યો એમાં એક વાક્ય મેન્શન કરેલું છે કે એ રૂલ્સ ફોલો નથી થયા. એટલે ઇન બિટવીન રૂલ્સ અમે પરીક્ષા લીધી અને એ જ્યારે રૂલ્સ આવ્યા એની વચ્ચે અગર આવ્યા હોય તો કદાચ જૂના રૂલ્સ ને નવા રૂલ્સ એવું કંઈક હોઈ શકે. જી, અમારી પાસે એના રૂલ્સ બી આવેલા છે. અમે સરકારી પ્રતિનિધિશ્રી સાથે તે પણ એની ચર્ચા કરી લીધી હતી. એમણે અમને ગાઈડન્સ આપ્યું એ પ્રમાણે કમ્પ્લીટલી વોટ એવર રૂલ્સ વી હેડ ઓન પેપર વી હેવ ફોલોડ દેટ એન્ડ ટેકન અકોર્ડિંગલી.